الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا अज़ीज़ान मोहतरम આજની શબ મનસૂબ છે આપણા આઠમા ઇમામે અલી ઇબ્ન મૂસા રદા અલૈહિ સલાતો વસ્સલામ થી અગર એમની બાયોગ્રાફી વિશે વાત કરવામાં આવે તો એમનો જન્મ 11 ઝિલકાદ હિજરી સન 148 સાકરાંતવિતમાં થયેલો અને એ તે મદીનામાં થયો હતો. ઇમામનું નામ અલી છે અને એમની કુનિયત અબુલ હસન છે. ઇમામના ઘણા બધા લકબ છે, જેમાંથી મશહૂર લકબની અગર જો આપણે વાત કરીએ તો રેઝા છે અને ઇમામે રઉફ તરીકે ખૂબ જ માયાળુ રહેમ કરવા વાળા ઇમામ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇમામને ઘણા લોકો સાદિક કહેતા, ઘણા લોકો એમને સાબિર કહેતા, ઘણા લોકો ફાઝિલ કહેતા, એવા બીજા અલગ અલગ સુંદર નામોથી ઇમામને બોલાવવામાં આવતા. શું કામ? કારણ કે ઇમામની જિંદગીમાં ઘણા બધા એવા કાર્યો હતા કે લોકો એને નેક રીતે યાદ કરતા. અને અરબમાં એ દસ્તુર હતો કે અગર કોઈ ઇન્સાનની સારી એવી સિફત હોય તો પછી એને નામથી બોલાવવું એ જરાક તોછડું લાગે, બલકે આવા લકબ અને આવી ફઝીલત વાળી વસ્તુથી ઇમામને મુખાતબ થતા અને એને એ નામથી બોલાવતા. જોકે આપણા સમાજમાં ઊંધું છે, કાંઈક ખામી મળે તો એનાથી આપણે એને મશહૂર કરી નાખીએ, જ્યારે કે હોવું એ જોઈએ કે કોઈ ઇન્સાનની સારી સિફત હોય તો એને ઈ નામથી બોલાવવા જોઈએ. ખેર, આપણે બધા જાણીએ છીએ કે ઇમામના પિતા, એમના વાલિદ જે છે ઇમામે કાઝિમ અલૈહિ સલાતો વસ્સલામ છે અને માતાનું નામ નજમા ખાતુન છે. હિજરી સન 183માં ઇમામને ઇમામતનો મકામ નસીબ થયો અને ઇમામ રઝા અલૈહિ સલાતો વસ્સલામે 20 વર્ષ સુધી લોકો વચ્ચે ઇમામત કરી, કે જેમાં દિસેત આ ઇમામ મદીનામાં હતા પોતાની ઇમામત દરમિયાન. એટલે કે જિંદગીનો મેજોરિટી ભાગ જે છે એ મદીનામાં પસાર થયો. છેલ્લા 3 વર્ષ જે છે ઇમામને મદીના છોડવું પડ્યું હતું અને ખોરાસાનમાં રહેતા હતા. આપણે અલગ અલગ મજલિસોમાં એ વાકયાતને સાંભળતા આવીએ છીએ. જો કે મૌઝુમાં જરાક આવશે તો આપણે એમાં ઈશારો કરશું, પણ ટોટલી એ જાણી લઈએ કે ઇમામે રઝા અલૈહિ સલામની જિંદગી વધારે પડતી મદીનામાં પસાર થઈ, છેલ્લા 3 વર્ષ ખોરાસાનમાં. હિજરી સન 203માં સફર મહિનાના આખરી દિવસોમાં ઇમામની શહાદત વાકે થઈ અને મામૂને અબ્બાસી જે છે એમના હાથે ઇમામને કતલ કરવામાં આવ્યા આ ઝેર થકી. જ્યારે ઇમામની શહાદત વાકે થઈ ત્યારે ઇમામની ઉંમર 55 વર્ષની હતી. સેકન્ડ સંખ્યા આ ટૂંકમાં તમારી સમક્ષ ઇમામ રઝા અલૈહિ સલાતો વસ્સલામની
એક નાનકડી એવી બાયોગ્રાફી તમારી સમક્ષ રજૂ કરી. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ આપણને તૌફીક આપે કે આપણે આ ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીને વધુ સારી રીતે સમજી શકીએ. આપણે સર્વો જ્યારે સફરમાં જતા હોય ત્યારે એક ઇમામ જામીન બાંધીએ છીએ. શું કામ? કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝમાનતમાં રહીએ, હિફાઝતમાં રહીએ. આપણે ઇમામ રઝા અલૈહિસ્સલામને આ રીતે બહુ યાદ કરતા હોઈએ છીએ. એ ઉપરાંત પણ જ્યારે કઈ મુશ્કેલાત આવે ત્યારે આપણે ઇમામ રઝા અલૈહિસ્સલામનો સુફરો રાખતા હોઈએ છીએ. શું કામ? કારણ કે એનાથી આપણી હાજતો પૂરી થાય. કોઈ મોમિનને ખવડાવીએ, ઇમામને હદિયો આપીએ તો આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે આપણા ઇમામ થકી આપણી હાજતો પૂરી થાય. અગર જો મારી સામે ધ્યાન રાખશો તો હું તમને એક મકામ સુધી લઈ જવા ચાહું છું. હવે આપણે આપણી મજલિસની લગભગ સફરની શરૂઆત કરીએ છીએ. હવે આપણે ઇમામથી આના ઉપરાંત પણ ઘણી બધી આશા અને ઉમ્મીદો રાખીએ છીએ. કઈ કઈ? દુઆએ તવસ્સુલ આપણે પડીએ છીએ ને. ઘણી વખત આપણને ઔલાદના પ્રોબ્લેમ હોય તો આપણે ઇમામ પાસે મદદ માંગીએ છીએ. ઘણી વખત આપણે ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે જઈએ છીએ અને આપણા મગજમાં ઘણી બધી હાજતો લઈને જઈએ છીએ કે મૌલા અમને આ જિંદગીમાં પ્રોબ્લેમ છે, અમને રિસ્કના પ્રોબ્લેમ છે, અમને તાક્સના પ્રોબ્લેમ છે, અમને મોટરના પ્રોબ્લેમ છે, ઔલાદના પ્રોબ્લેમ છે, ઘરવાળીના પ્રોબ્લેમ છે, ભાઈઓમાં પ્રોબ્લેમ છે. તો આ બધાનું સોલ્યુશન આપણે જ્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે જઈએ છીએ તો દર્દે દિલ કરીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે આપણી હાજતો ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પૂરી ફરમાવે. અને ખાલી અહીંયા સુધી જ આપણે આપણી હાજતોને લિમિટેડ નથી રાખતા, બલકે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાવ્યું છે ને કે તમે અગર જો મારી મુલાકાત માટે આવશો ને એક વખત તો હું તમારી મુલાકાત માટે 3 વખત આવીશ. અને એ પણ ત્યારે કે જ્યારે તમારી પાસે સૌથી મુશ્કેલાત ભર્યો વખત હશે. અને એ મુશ્કેલાત ભર્યો વખત કયો? દુનિયાનો ના, દુનિયાની મુશ્કેલાત તો આવે છે ને જાય છે, પસાર થઈ જાય છે. પણ અમુક મુશ્કેલાતો એવી છે કે જે હર હંમેશા આપણા સાથે રહેવાની છે. તો ઇમામ ફરમાવે છે કે એ મુશ્કેલાતનો દોર કે જેનાથી ભાગી છૂટવું અથવા જેનાથી ધીમીતુર કરવું અસલન પોસિબલ નથી. તો કે ત્યાં હું આવીને તમારી મુશ્કેલાતને હલ કરી નાખીશ. કબ્રનો વખત છે, મોતનો વખત છે, કયામતનો વખત છે. આ બધા મુશ્કેલાતના દોર છે. તો ઇમામ ત્યારે મુશ્કેલાતને હલ કરવા માટે ખુદ આવશે, આપણે બોલાવવા પણ નહીં પડે. આ ઇમામ રઝા અલૈહિસ્સલામ, એટલા માટે એમને ઇમામ રઉફ પણ કહેવામાં આવે છે કે ઇમામ ખૂબ જ માયાળુ છે. આપણે તો ગયા હોઈએ, આટલી બધી મારિફત પણ ના હોય, જેવી તેવી ઝિયારત કરી હોય, વધારે તો આપણે વીટી ને સજદગા ને તસ્બીહ ગોતવામાં મસરૂફ હોઈએ અને ઝિયારત કરી હોય. તેમ છતાં ઇમામ કહે છે કે તું મારી પાસે આવ્યો તો હું પણ તારી પાસે આવીશ, પણ આમનામ નહીં. હવે જ્યારે ઇમામ આટલી બધી ગારંટી આપે છે કે હું તારી દુનિયાની મુશ્કેલાતને આસાન કરું, હું તારી આખિરત અને મોત પછીની મુશ્કેલાતને આસાન કરું, તો આમનામ તો ના થાય ને. તારે પણ કંઈક બદલામાં મને આપવું તો જોઈએ ને. તારી પણ કંઈક જિમ્મેદારી બને છે કે તું મારા સાથે કંઈક સારો વ્યવહાર કર. હવે આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ગઈકાલે વફાત અને શહાદત મનાવી, આજનો દિવસ મનાવ્યો. રસૂલે ખુદાની પણ આપણાથી કંઈક ઉમ્મીદ છે અને ઇમામ રઝા અલૈહિસ્સલામની જે આજે શહાદત મનાવવા બેઠા છીએ એ પણ ઇમામ રઝા અલૈહિસ્સલામ આપણાથી કંઈક ઉમ્મીદ રાખે છે. અને બહુ જાજી ઉમ્મીદ નથી, ખાલી 2 વસ્તુની માંગણી કરે છે. હવે આ 2 વસ્તુ જે આપણા માસુમીન અલૈહિસ્સલામ આપણાથી માંગે છે ને, એ હું આમનામ બયાન નહીં કરું, બલકે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસથી તમારી સમક્ષ રજૂ કરીશ. હવે આ એક સમજાવવા માટે હું તમને કહી દઉં, અગર કોઈ સામાન્ય માણસ આપણા પાસે કઈ માંગે તો પોસિબલ આપણે દઈએ અથવા ના દઈએ.
પણ એક જ્યારે કોઈ બાદશાહ આવીને આપણી પાસે કઈ સર્વિસ માંગે કે તું મારા માટે આ કામ કરી નાખ ને, તો આપણે શું કરશું? સરખી રીતે એને અંજામ આપવા માટે તૈયાર થશું. હવે આ બધા અહેલે બેત અલૈહિસ્સલામ કોઈ સામાન્ય શખ્સિયત નથી, જે આપણી દુનિયા અને આપણી આખિરતને કામયાબ કરવા માટે તૈયાર છે અને કરે પણ છે. શફાઅત અહેલે બેતના હાથમાં છે. દુનિયાની મુશ્કેલાત અહેલે બેત થકી આપણી હલ થાય છે. તો હવે ઈ અહેલે બેત અલૈહિસ્સલામ આપણાથી કંઈક માંગણી કરે છે, તો શું આપણા માટે જરૂરી નથી કે આપણે એ અંજામ આપીએ? આપણી જિમ્મેદારીમાં નથી આવતું કે આપણે એને અંજામ આપીએ? બિલકુલ. હવે શું વસ્તુ છે? તો એના માટે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અઅબદુન નાસ મન અકામલ ફરાઇદ, કે સૌથી મોટો ઇબાદત ગુજાર બંદો ઈ છે કે જે પોતાની વાજિબાતને અંજામ આપે. તો અહેલે બેત અલૈહિસ્સલામની એક માંગણી ઈ છે આપણાથી કે આપણે આપણી વાજિબાત કે જે અહેલે બેત અલૈહિસ્સલામે આપણને શીખાડી છે એને આપણે અંજામ આપીએ. બરાબર છે કે? હવે અહેલે બેત કઈ આપણે વાજિબાત અંજામ આપશું તો અહેલે બેત અલૈહિસ્સલામનો કઈ પોઈન્ટ વધારે નથી થઈ જવાનો, બલકે ઈ પણ ખુદ આપણા ફાયદા માટે છે. હવે દાખલા તરીકે કયામતના દિવસે ખુદાવંદી આલમ આપણને ઊભા રાખે અને આપણે અહેલે બેત અલૈહિસ્સલામ તરફ જોતા હોય કે તમે મારી શફાઅત કરો, તો અહેલે બેત અલૈહિસ્સલામ આપણી શફાઅત કરવા માટે આગળ વધે અને આપણા પાસે કાંઈ ના હોય, વાજિબાત જ અંજામ ના આપ્યું હોય, તો અહેલે બેત નહીં શરમાઈ જાય? ખુદાવંદી આલમ શું એને નહીં પૂછે કે ભાઈ તમે કોની શફાઅત કરવા આવી રહ્યા છો? આ માણસ કે જેણે આખી જિંદગી મારું રિસ્ક ખાધું, આટલી બધી નેમતો કે જેને ગણવા બેસે તો ગણી ના શકે, આટલી બધી ભરપૂર નેમતોથી ઉપયોગ કર્યો, પરંતુ વાજિબાત કઈ અંજામ નથી આપી, અને તમે એની શફાઅત કરવા ચાહો છો, તો શું અહેલે બેત શરમાઈ નહીં જાય કે તમે કોની શફાઅત કરવા આવી? તો આપણા માટે પણ કંઈક જરૂરી છે કે આપણે આપણી સુધારણા માટે, આપણી કામયાબી માટે અહેલે બેત અલૈહિસ્સલામની વાત માનવી જ પડશે, અને એ પણ આપણા ભલા માટે છે. અને એ શું છે? શું છે? કંઈક બોલો તો મને ખબર પડે કે ના તમે સાંભળો છો. વાજિબાતને અંજામ આપવાની છે, આ એક વસ્તુ. બીજી વસ્તુની શું જરૂર છે? એ પણ ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસથી આપણે ઉપયોગ કરીએ. અઝહદુન નાસ મન તરકલ હરામ, કે સૌથી જાહિદ માણસ ઈ છે કે જે હરામથી પરેજ કરે. તો અહેલે બેત અલૈહિસ્સલામ આપણા પાસે જે બે વસ્તુ માંગે છે એ શું છે? વાજિબાતને અંજામ આપવી અને બીજી વસ્તુ હરામથી પરેજ કરવું. અગર જો આ બે વસ્તુ આપણી જિંદગીમાં પરફેક્ટ આવી ગઈ ને, તો અહેલે બેત અલૈહિસ્સલામ આપણી સરખી રીતે શફાઅત કરી શકશે. પરંતુ આપણે ત્યાં થાય છે શું? નમાઝ તો પઢીએ છીએ, ગુનાહોથી તો પरहेજ કરીએ છીએ બની શકે એટલું, બરાબર છે, પરંતુ એમાં ઘણી વખત આપણે આ બે વસ્તુને સરખી અંજામ આપવા માટે થઈને આપણે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોઈએ છીએ. આ બે જ વસ્તુને, વાજિબાત અને હરામ, આ બધાને સમજવું આસાન છે કે ભાઈ વાજિબાત અંજામ આપવાની છે, હરામ નથી કરવાનો. પણ હવે આ બે વસ્તુને અંજામ આપવા માટે આપણે એમાં ઘણા બધા નખરા કરતા હોઈએ છીએ. આજે હું ઈ અમુક નખરા વિશે વાત કરવા ચાહું છું, અને પછી ઇમામ રઝા અલૈહિસ્સલામની અમુક ફઝીલત વિશે આપણે વાત કરશું. પણ આપણે ઈ નખરાને જાણી લઈએ કે આપણા નખરા કેવા હોય છે કે જેનાથી આપણી વાજિબાતને જે આપણે અંજામ આપીએ છીએ એ પ્યોર નથી રહેતી, અને જે આપણે હરામથી પરેજ કરીએ છીએ એ પણ એવું નથી રહેતું જેવું અહેલે બેત અલૈહિસ્સલામ આપણાથી ચાહે છે. હવે એ નખરાને અગર જો સાંભળવા હોય તો મને એક સલવાતથી સહારો આપો. જે વાજિબાત અને હરામ છે એમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે જે ખુદાવંદી આલમે આપણા ઉપર વાજિબ કરેલું છે ને જે વસ્તુ હરામ કરેલી છે, યા તો એને અંજામ આપવાની છે અને યા તો એનાથી પરેજ કરવાનો છે. એમાં આપણે આપણી મનગઢત વાત નથી નાખવાની, ભેળસેળ નથી કરવાની.
હવે દાખલા તરીકે ખુદાવંદી આલમે આપણા ઉપર કોઈ વસ્તુ નમાઝ વાજિબ કરી, તો કે હું સુબહની ના પડું, ઝોહરની પડું, થાય? અચ્છા, ખુદાવંદી આલમે આપણને 2 રકાત સુબહની પડવાની કીધી છે, તો કે ના, હું જે છે 2 રકાત નમાઝ ના પડું, બલકે 3 પડું, થાય? ભેળસેળ નથી કરવાની. ખુદાવંદી આલમે જેટલું આપણે ઉપર વાજિબ કર્યું છે ને આટલું જ અંજામ આપવાનું છે. ઘણા માણસો કે ના, હું તો જે છે બહુ મોટો પાક્કો મોમિન બની ગયો, હવે જે છે હું કઈ દુનિયાની કોઈ વસ્તુ ઉપયોગ ના કરું, મને સરખાઈ ના આવે. દાખલા તરીકે ઘણા લોકોએ રસૂલના જમાનામાં શું કર્યું હતું કે હવેથી હું પરફ્યુમ નહીં વાપરું, પાર્ફે નહીં વાપરું. જ્યારે કે પરફે શું છે? અત્તર લગાડવું, ખુશ્બુ લગાડવી નમાઝ માટે સુન્નત છે. તો ઘણા લોકોએ પોતાની જિંદગીમાંથી જ કાઢી નાખ્યું. ના, આવા આપણે નખરા નથી કરવાનો, આપણા મગજને એમાં દાખલ કરવાનો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, કુલ, ay રસૂલ કહી દો, મન હરમ ઝીનત અલ્લાહ અલ્લતી અખરજ લી ઇબાદિહ. ay રસૂલ કહી દો કે તમારા ઉપર કોણે હરામ કર્યું છે એ બધી શોભા કે જેણે ખુદાવંદી આલમે પોતાના બંદાઓ માટે હલાલ કરીને રાખી છે. ખુદાએ એક શોભા કરવાનો હલાલ કર્યું છે, આપણે એમ કે ના, આવું નમાઝમાં ના કરે, એવું તો ના. ખુદાએ જે રીતે આપણને નમાઝ પડવાનો હુકમ આપ્યો છે એ રીતે આપણે નમાઝ પઢીએ. ખુદાવંદી આલમે જે રીતે રોઝા રાખવાનો હુકમ આપ્યો છે આપણે રાખીએ. એમાં આપણા મગજથી આમ નહીં કરવાનો, તેમ નહીં કરવાનો, એ ના હોવું જોઈએ. ભેળસેળ નથી કરવાની. આ એક વસ્તુ. બીજી વસ્તુ, ખુદાવંદી આલમે જે વાજિબ કર્યું છે અને ખુદાવંદી આલમે જે હરામ કર્યું છે એમાં કોઈ લિમિટેશન નથી રાખવાની, મર્યાદા નથી રાખવાની. મર્યાદા કીધા કે શું? આપણને જ્યારે ખુદાવંદી આલમે કીધું છે કે દાખલા તરીકે ઓરતો માટે એક એક્ઝામ્પલ આપું કે તમે હિજાબ કરો, ગેર મર્દોની નજર તમારા ઉપર ના પડે એ માટે હિજાબ કરવાનું કીધું છે, અને સમાજમાં ફિતનો ના થાય એ માટે હિજાબ કરવાનું કીધું છે. તો હવે એમાં આપણે લિમિટેશન નથી રાખી દેવાની કે ભાઈ આ હિજાબ ફક્ત મસ્જિદમાં જ કરું, બહાર નીકળું તો ત્યાં નહીં. અથવા માહે રમઝાનુલ મુબારક આવે ત્યારે હું દાઢી ના મૂંડું, અથવા મુહર્રમ મહિનો આવે ત્યારે હું શરાબ ના પીવું, બાકી બીજા દિવસોમાં હું શરાબ પી શકું, બજારમાં જાઉં તો બેરીદા જઈ શકું. ના, એવી કોઈ લિમિટેશન ના તો અલ્લાહે રાખી છે, ના તો અહલે બેત અલૈહિસ્સલામે રાખી છે. તો આ બીજી વસ્તુ, ખુદાએ જે વસ્તુ વાજિબ કરી છે ને એ કયામત સુધી વાજિબ કરી છે, અને જે વસ્તુ હરામ કરી છે ને એ વસ્તુ કયામત સુધી હરામ છે. બાકી મસ્જિદમાં આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખીએ ને બહાર ધ્યાન ના રાખીએ તો એ બરાબર નથી. અમુક મહિનામાં એ વસ્તુનું ધ્યાન રાખીએ અને બીજા મહિનાઓમાં ધ્યાન ના રાખીએ એ બરાબર નથી. સાથે સાથે જગાડવા માટે વાત પણ કહેતો જાઉં. એક ભાઈને ત્યાં રિશ્તો આવ્યો, દીકરો હતો, તો દીકરાવાળા પણ સામે ઘર બહાર જોવા ગયા કે દીકરો કેવો છે ને કેમ નહીં, ને ખાતે પીતે સુખી છે ને અખલાક વાળો છે કે કેમ નહીં. તો એના ઘરે દીકરીવાળા આવ્યા. તો હવે દીકરાના માવતર હતા ને એ બધા પોતાના દીકરાના વખાણ કરે કે અમારો દીકરો આટલું ભણેલો છે, આટલું કમાય છે, બધા સાથે મળતાવડો છે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, વરને કોણ વખાણે? વરની માં. દુલ્હાને કોણ વખાણે? તો કે દુલ્હાની માં બહુ વખાણ કરે, મારો દીકરો આવો ડાયો ને આવો ડાયો. તો કે ભાઈ દીનદાર કેવો છે તમારો દીકરો? તો કે અમારો દીકરો તો બહુ દીનદાર છે, જ્યારથી મુહર્રમ આવે ને ત્યારથી ઝિયારત સુધી એક ટીપુ શરાબ ના પીવે. ક્યારથી? ચાંદ નમૂદાર થાય ત્યારથી ઝિયારત સુધી એક શરાબનો ટીપુ ના પીવે. આ એની દીનદારી. હવે વિચાર કરીએ, આવી દીનદારી શું કામની કે જે ફક્ત મુહર્રમમાં હોય અને બીજા દિવસે ના હોય.
જે મુહર્રમમાં આપણને દીનદારી રાખવાની તૌફીક મળી છે ને એને પછી મૂકી ના દેવાની હોય, બલકે એને કન્ટિન્યુ કરવાની હોય આવતા મુહર્રમ સુધી, કે પછી આવતા મુહર્રમના ફરી ચાર્જ થઈ જઈએ અને ફરી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વધુમાં વધુ અઝાદારી કરીશું. આ બે વસ્તુ આપણે બે વસ્તુની વાત કરી. અલ્લાહે જે વસ્તુ આપણા ઉપર વાજિબ કરી છે અને જે વસ્તુ હરામ કરી છે એમાં મેલાંજ નથી કરવાનો કે મને આ ગમે ને મને આ ગમે ના, એવું ના. ખુદાએ જે વાજિબ કર્યું છે એ અંજામ આપવાનો છે, ખુદાએ જે હરામ કર્યું છે એનાથી બચવાનું છે. પછી એમાં કઈ લિમિટેશન નથી રાખવાની. આ બીજી વસ્તુ મર્યાદા નથી. જે વસ્તુ મુહર્રમમાં હરામ છે એ વસ્તુ રબીઉલ અવ્વલ અને માહ રમઝાન અને ઝિલકદ ઝિલહજમાં પણ હરામ છે. કોઈ લિમિટેશન નથી. આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ જે છે, આપણે કોઈ વસ્તુને બદલાવવાની નથી. જ્યાં જેવો ખુદાવંદી આલમે આપણને હુકમ આપ્યો છે એ જ અંજામ આપવાનો છે. મતલબ અગર ખુદાવંદી આલમે આપણને હુકમ આપ્યો છે કે નમાઝ પઢો વઝુ કરીને, તો પછી આપણે વઝુ કરીને નમાઝ પઢવાની છે. ખુદાએ અગર જો હુકમ આપ્યો છે કે તયમ્મુમ કરીને નમાઝ પઢો, તો ત્યાં આપણે પાણી વાપરવાનું નથી, બલકે તયમ્મુમ કરીને પડવાનું છે. એક જગ્યા ઉપર હું એક ગામમાં હતો, મને યાદ નથી કઈ જગ્યાનો વાક્યો છે, પણ એ ભાઈને મેં કીધું કે નમાઝ પઢું છું, તો કે હમણાં પાણી કૂપે છે અને મારા પાસે પાણી ખાલી થઈ ગયું હતું, તો નમાઝ પઢી? તો કે ના, સુબહની કઝા થઈ ગઈ. કેમ? સુવાઈ ગયું તો કે ના, હું જાગતો હતો પણ નમાઝ ના પડ્યો. કેમ ના પડ્યા? તો કે પાણી નહોતું. કીધું ભાઈ પાણી નહોતું તો પછી તયમ્મુમ કરીને પઢ લેવી હતી. તો કે ના, એ મને સરખાઈ ના આવે. તને સરખાઈ આવે કે ના આવે, તને જે ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે એ તારે અંજામ આપવાનો છે. અગર જો સરખાઈ ના આવે અને તું પાણી ગમે એમ ગોતીને નમાઝ પઢવાની વાત કરતો હોય તો તારી નમાઝ કબૂલ નથી. દાખલા તરીકે ઘણા માણસો હોય, બીમાર હોય તો ઊભા ના રહી શકતા હોય, તો કહેતા હોય કે આપણે ભાઈ બેસીને નમાઝ પઢી લ્યો. તો કે ના, મને બેઠા બેઠા સરખાઈ ના આવે એટલે હું નમાઝ નથી પઢતો. તું નમાઝ તારા દિલ માટે નથી પઢતો, બલકે ખુદાના હુકમ પ્રમાણે પડે છે. તો જે ખુદાનો હુકમ તયમ્મુમ નો હોય તો તયમ્મુમ કરીને નમાઝ પઢવાની છે, વઝુનો હુકમ હોય તો વઝુ કરીને પઢવાની છે. અગર એમાં તે તારી મનમાની કરી તો એ કબૂલ નથી થવાની. હું એક જગ્યા ઉપર હતો, એક ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તમે સુબહ નમાઝ બાદ નાસ્તો થતો હોય ને, તો નમાઝ બાદ નાસ્તો થતો, એ નાસ્તામાં આવી જાય, નમાઝ જમાતમાં ના આવે. કેમ તમે નમાઝમાં નથી આવતા? તો કે મારી બહુ પહેલા પડાઈ જાય. દાખલા તરીકે અમે 5 વાગે નમાઝ પઢતા હોય તો એ ભાઈ વહેલા ઉઠવાની આદત એટલે 4 વાગે નમાઝ પઢ લે. કે હું તો ઉઠીને પઢ લઉં, પછી કઈ જોવું નહીં ટાઈમ થયો છે કે નથી થયો. કેમ એમ? તો કે હવે એ શું 4 વાગે પડવી 5 વાગે પડવી? ના, એમ નથી. તારે તારા મનથી નથી નમાઝ પઢવાની. ખુદાવંદી આલમે જે હુકમ આપ્યો છે 5 વાગે પડવાનો તો 5 વાગે જ પડવાનો છે. એમાં તને વેલા પડી લેવાનું મન થાય તો એ તારી નમાઝ કબૂલ નથી, કારણ કે તું તારા દિલની નમાઝ નથી પઢતો, બલકે અલ્લાહે હુકમ જે આપેલો છે એ પ્રમાણે તારે નમાઝ પઢવાની છે. આમાં મનનું ધાર્યું કરવાનું નથી. આપણે કઈ ફેરફાર કરી શકતા નથી. ખુદાએ જે વાજિબ કર્યું છે એ મુજબ જ થવું જોઈએ, ખુદાએ જે હરામ કર્યું છે એ મુજબ જ થવું જોઈએ. પછી એમાં કોઈ જાતના ફેર બદલીને બહાના ચાલશે નહીં. ચોથી વસ્તુ, હવે નમાઝ પઢવાથી મને શું ફાયદો? એની કરતા હું રાહે ખુદામાં કંઈક આપી દઉં તો ના, તું આખી દોલત આપી દે તારી જિંદગીની અને નમાઝ નહીં પડને તો તારું આ ખૈરાત કરવું, ઇન્ફાક કરવું એ કબૂલ નહીં થાય. જ્યાં ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે કે તું વાજિબાતને બધી રીતે અંજામ આપ, તો પછી બધી વાજિબાતને અંજામ આપવી જોઈએ. તને ગમે તું અંજામ આપ ને તને ના ગમે તું અંજામ ના આપ તો એ નહીં ચાલે. અથવા જેની ફિલોસોફી તને ખબર છે, જેનો ફાયદો તને ખબર છે એ તું અંજામ આપે, અને જેનો ફાયદો તને નથી ખબર એ તું અંજામ ના આપે તો એ બરાબર નથી. ખુદાવંદી આલમે જે પણ આપણા ઉપર વાજિબાત રાખી છે ને એ બધી આપણા ફાયદા માટે છે. ભલે એની ફિલોસોફી અને હિકમત આપણને ખબર હોય કે ના હોય.
ખુદાવંદી આલમે જે વસ્તુને હરામ કરી છે એ આપણી જિંદગી માટે, આપણા માટે નુકસાનકારક છે. ભલે એની હિકમત અને ફિલોસોફી ખબર હોય કે ના હોય, આપણે આ રીતે વાજિબાત અંજામ આપવાની છે. જ્યારે આપણે આપણી આ વાજિબાત અને જે હરામ કરેલી વસ્તુ છે એમાં આ 4 બાબતોનું ધ્યાન રાખશું ને, ત્યારે અહેલે બેત અલૈહિમુસ્સલામ આપણી દુનિયાની બધી મુશ્કેલાતને હલ કરવા માટે તૈયાર છે અને આખિરતની બધી મુશ્કેલાતને રેઝુદ્રે કરવા માટે તૈયાર છે. પણ જરૂરતી વાતની છે કે આપણે વાજિબાત અને હરામને સરખી રાખીએ. કઈ 4 વસ્તુ રિપીટ કરી નાખીએ અને પછી આપણે આગળ વધીએ. કઈ વસ્તુ? પહેલી વસ્તુ, વાજિબાત અને હરામ જે ખુદાવંદી આલમે આપી છે આપણને, એમાં કઈ ભેળસેળ કરવાની નથી. 2 રકાત તો 2 રકાત, એની 2 ની 3 નથી કરવાની. પછી લિમિટેડ નથી રાખવાની. પડદો મસ્જિદમાં જ નથી, બજારમાં પણ હિજાબ વાજિબ છે. દાઢી મૂંડવી હરામ છે તો ખાલી મુહર્રમ અને માહે રમઝાનમાં જ નહીં, બલકે 12 મહિના. બરાબર? તો લિમિટેડ નથી. ત્રીજી વસ્તુ, એમાં કઈ આપણે બદલાવ કરવાનો નથી. ખુદાવંદી આલમે જે હુકમ આપ્યો છે, વઝુનો તો વઝુનો, તયમ્મુમ તો તયમ્મુમનો, જે હુકમ આપ્યો છે એ પ્રમાણે કરવાનો. ચોથી, આપણને એનો ફાયદો અથવા નુકસાન ખબર હોય કે ના હોય, આપણે અલ્લાહના હુકમ મુજબ અમલ કરવાનો છે. અત્યાર સુધીનું ક્લિયર થઈ ગયું હોય તો એક બાવાજે બોલાન સલાત પડી મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. જ્યારે આપણે આ વાજિબાતને અંજામ આપશું અને હરામથી પરહેઝ કરશું ને, ત્યારે આપણા ઇમામ આપણાથી ખુશ થશે. અને ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણને અમલી નમૂનો બતાવીને ગયા છે કે કેવી રીતે જીવન જીવવાનું છે. એનું એક એક્ઝામ્પલ લઈએ. નમાઝની વાત ચાલી રહી હતી અને આગળ પણ સવારે અલ્હમ્દુલિલ્લાહ ઘણી બધી નમાઝની વિશે ભાર મૂકીને આપણને સમજાવ્યું કે નમાઝ કેમ છે. આ નમાઝ, ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ આ નમાઝને એટલું મહત્વ આપતા હતા ને કે જેની કોઈ સીમા નથી. જ્યારે આ મદીનાથી એમને ખુરાસાન તુસ તરફ લઈ જવામાં આવતા હતા ને, તો ઈ કાફલા સાલાર જે હતો ને, મામૂન તરફથી જેને ઇમામ રઝા અલૈહિસ્સલામને બોલાવવા મોકલ્યા હતા, લેવા મોકલ્યા હતા, એમાં રજા બિન અબી ઝહાક હતો. આ માણસ લખે છે, મામૂનનો માણસ છે, પણ આ રજા બિન અબી ઝહાક કહે છે કે આખા સફર દરમિયાન મેં ઇમામ રઝા અલૈહિસ્સલામ અબુલ હસનને જોયા, કોઈ દિવસ એની નમાઝ અવ્વલ ટાઈમથી પીછેહટ નથી કરી. આટલા સફરમાં, આપણે સફરમાં હોય તો શું થાય? નમાઝ કઝા કરી નાખતા હોય છે, પછી બદલેશું. અને ઇમામ રઝા અલૈહિસ્સલામ કેવી રીતે નમાઝ કરે છે? અવ્વલ ટાઈમે. અને ઈ રજા બિન અબી ઝહાક કહે છે કે મેં જોયું કે બધી નમાઝ ઇમામ રઝા અલૈહિસ્સલામની અવ્વલ ટાઈમે હતી. અને અવ્વલ ટાઈમ જ્યારે નમાઝ પડી લઈને પછી એમની આદત હતી કે સજદામાં જઈ અને 100 વખત શુક્રન લિલ્લાહ કહેતા. આપણે પોતાનો કમ્પેરિઝન કરીએ આ વસ્તી સાથે, આપણે જે દેશમાં રહીએ છીએ વસ્તી સાથે. કોઈ દિવસ જોયું છે કે ઘણા માણસો રસ્તા ઉપર સૂતા હોય છે, ઘણા માણસો મંગાતક હોય છે કે બહુ ભૂખ લાગી છે, ખાવાનું ના હોય. ઘણા માણસો વિશે મેં સાંભળ્યું છે કે એ લોકો એક ટાઈમ જમતા હોય છે, એક ટાઈમ જમવાનું નસીબ થતું હોય છે, પછી નસીબ નથી થતું. આપણે આ બધી નેમતોને આપણા ઉપર કંઈક જોયું કે અલ્હમ્દુલિલ્લાહ મારા પાસે તો સરસ મજાનું માતેલા છે, ગાડલો છે, આરામથી હું ક્લિમાટિઝરમાં સૂતો છું, કોઈ દિવસ શુક્રન લિલ્લાહ કીધું? આટલી બધી જમવાની નેમતો મળતી હોય, કેટલો શુક્ર આપણે પાસે કરવો જોઈએ. ઇમામ રઝા અલૈહિસ્સલામ આપણને શીખાડે છે કે આ બધી નેમતોને યાદ કરો અને અલ્લાહની બારગાહમાં શુક્ર અદા કરો કે જે આપણા ફાયદા માટે છે. જ્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામ ખુરાસાન પહોંચે છે તો મામૂન કોશિશ કરતો હતો કે ઇલ્મી ડિબેટ રાખે,
દેબા રાખે કે જેથી કોઈ માણસ અલગ અલગ મોટા મોટા આલિમ આવે અને ઇમામથી કંઈક સવાલ પૂછે અને ઇમામ કંઈક જવાબ ના દઈ શકે ને તો કેવા થાય કે મારા ને ઇમામ રઝા અલૈહિ ઇસ્લામમાં કંઈ ફર્ક નથી. અમુક વસ્તુ મને નથી ખબર તો અમુક વસ્તુ ઇમામ રઝા અલૈહિ ઇસ્લામને નથી ખબર. એટલા માટે બહુ જાતના મોટા મોટા આલિમને બોલાવવામાં આવતા. એમાંથી એક મોટો એક આલિમ હતો કે જે અનફોર્ચ્યુનેટલી એતવાલની ઇબાદત કરતો. એનું નામ હતું ઇમરાને સાહિબી, કે જે એતવાલને ખુદા માનતો અને એતવાલની ઇબાદત કરતો અને જાણકાર હતો ઘણો બધો. એટલા માટે ડિબેટમાં પણ બહુ સખત હતો. ઇમામથી સવાલ પૂછે જવાબ મેળવે, સવાલ પૂછે જવાબ મેળવે. આટલા બધા સવાલ જવાબ થયા ને કે એ દેબા એટલી લંબાઈ ગઈ કે બધા માણસો વિચાર કરે છે કે આટલા બધા સવાલ અને જાતના સવાલ પૂછે છે. છેલ્લે એ માણસ કહે છે કે હવે મારું દિલ નરમ પડ્યું, તમારે આ બધા જવાબ સાંભળીને એક એક વસ્તુના જવાબ છે. એવામાં અઝાનની અવાજ બુલંદ થઈ, અલ્લાહુ અકબર. ઇમામ રઝા અલૈહિ સલામ ઊભા થઈ ગયા. બધા માણસો કહેવા લાગ્યા, મોલા અત્યાર સુધીની મહેનત 2-4 કલાક આ દેબા હાલી છે, હવે આ માણસ જરાક ઢીલો પડ્યો છે તો બહેતર છે કે તમે એને કંઈક સમજાવી દો, એક બે હજી દલીલ આપો, સુધરી જશે, મુસલમાન થઈ જાય, પછી ભલે તમે કલાક સુધી નમાઝ પઢો. ઇમામ કે ના તો દેબા ક્યાંય ભાગી જશે, ના તો આ માણસ ક્યાંય ભાગી જવાનો છે. પહેલા નમાઝ પછી દેબા. આ છે ઇમામ રઝા અલૈહિ સલામ કે આપણે જે વાજિબાત અંજામ આપીએ છીએ ને એને કંઈક ઇમ્પોર્ટન્સ આપીએ. આપણે બીજી બધી વસ્તુને બહુ ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ. દાખલા તરીકે દુકાનને મહત્વ આપી દઈએ છીએ, જ્યારે કે ખુદાવંદી આલમે હલાલ રોઝી કમાવવામાં સવાબ રાખ્યો છે, પણ એ સવાબ ક્યાર સુધી છે? જ્યાં સુધી નમાઝનો ટાઈમ નથી થયો. નમાઝનો ટાઈમ થયો છે તો પછી નમાઝ છે, બીજી કોઈ વાજિબાત. ઇમામ કહે છે કે પહેલા નમાઝ પછી દેબા. એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં ધ્યાન રાખવાનું છે કે આપણે આપણી વાજિબાતને ટાઈમસર પઢવાની છે. હવે તમે કહો કે હજી તો ટાઈમ લાંબો છે. વાત બરાબર છે, ટાઈમ લાંબો છે. ક્યારેક મજબૂરી આવી પડી કે જેનો કોઈ છૂટકો ના હોય તો તમે નમાઝને જરાક મોડી કરી નાખો, વાંધો નહીં, પણ કારણ વગર ઘરાક હજી એક આવે તો હજી એક લઈ લો. અને ચાલો એવું થાય ને કે જ્યારે આપણે કંઈક ઈરાદો કરીએ ને કે હાલો નમાઝે જુમા છે તો આપણે ટાઈમસર પહોંચીએ અને દુકાન વેલા બંધ કરીએ તો દુકાન બંધ કરવાના ટાઈમે જ ઘરાક આવે, પછી આપણું મન લલચાય. હા, ત્યાં જરાક ફાઇટ કરવાની છે. 1-2 વખત ફાઇટમાં કામયાબ થયા ને પછી વાંધો નહીં આવે. પણ જો ઈ કામયાબી ના મળી તો પછી આપણી નમાઝ મોડી થતી જશે અને એ શૈતાનને ભાવતી વાત છે. આપણા માટે જરૂરી છે કે આપણા ઇમામે રઝા અલૈહિ સલાતો વસ્સલામ જેવી રીતે આપણાથી ચાહે છે એવી રીતે આપણે અલ્લાહની બારગાહમાં આપણી વાજિબાતને અંજામ આપીએ. હવે આ ઇમામ આપણે જે આ મજલિસ કરીએ છીએ, આપણે જે એમની બારગાહમાં કંઈક નજરાનો પેશ કરીએ છીએ, ઇમામ બહુ રાજી થાય છે. હવે જ્યારે નમાઝની વાત કરી છે તો ઝકાતની પણ વાત કરી નાખીએ. ખુમસો ઝકાત. હું એમ કહું કે ના, હું વાજિબાત પરફેક્ટલી અંજામ આપું, ટાઈમસર અંજામ આપું, પણ હવે આ નમાઝ પઢી લીધી પછી સોશિયલમાં હું ઢીલો રહું તો, ખુમસો ઝકાત અદા ના કરું તો. આવું જ એક ઇમામ રઝા અલૈહિ સલામ પાસે વાક્ય આવ્યો, કેસ આવ્યો કે મોલા હું બધી વાજિબાત અંજામ આપીશ, નમાઝ પઢીશ, રોઝા રાખીશ, બધું કરીશ, પણ મને એક સ્પેશિયલમાં કંઈક રેમીઝ આપો ને. કોઈ ખોજો હશે આપણા જેવો. આપણે શું કરીએ, ક્યાંય પણ માલ લેવા જઈએ તો આપણે 2-3 વસ્તુ કહેતા હોય. શું કહેતા હોય? ભાવ કર દે ને. બરાબર છે કે નહીં? એક ભાવ કરાવીએ, પછી પેમા કર દે ને. કોઈ દિવસ આપણને રોકડા લેતા ના આવડે, કોઈ દિવસ આપણે મગજમાં વિચારીએ જ નહીં કે હું એવો બિઝનેસમેન બની જાઉં કે બધો મારો માલ રોકડે આવે. ના, કોઈ દિવસ નથી વિચાર કર્યો. પછી થઈ રહેશે, મારે કંઈક અગર રઝા ગઝા થઈ જાય ને તો દીકરાઓ ભર નાખશે. આપણે હંમેશા કોશિશ કરતા હોય કે આ દુનિયાથી જઈએ ને તો આપણી ઔલાદ ઉપર ભાર મૂકીને જઈએ.
અને પછી આપણે અહીંયા એલાન કરાવતા હોય. શું કરાવતા હોય? કે મરહુમીન પાસે કોઈનો હક રહી ગયો હોય તો એમના ફામી પાસેથી લઈ લે. પણ પછી ફામીની હાલત જોઈ છે કેવી હાલત થતી હોય. પહેલેથી જ વિચારીએ ને આપણે કે હું અહીંયા દુનિયાથી જાઉં, મારો કોઈ કરજો બાકી ના હોય. અને એ ખાલી આ ફોર્માલિટી હોય કે ફામી પાસેથી લઈ લ્યો. બાકી ફામી પાસે લેવા જાય ને તો કેટલાય બહાના. આપણને જે આપણી જિંદગીમાં ભરોસો હોય ને કે મારી ઔલાદ ચૂકતે કરી નાખશે, ના, ચૂકતે કરવા માટે કોઈ વારસદાર દિલથી તૈયાર નથી હોતા. અગર જો નેક હોય તો દેશે, બાકી એના દિલમાં લાલચ ભરેલી હશે ને તો એ કરજો તો અદા નહીં કરે, બલકે વારસા ઉપર ઝઘડા પણ કરતા નજર આવશે. કોઈનો ભરોસો ના કરો આ દુનિયામાં. સાથે છો ત્યાં સુધી માશાઅલ્લાહ, પછી પાછળથી મિયાલ્લાહ થઈ જશે, ખુદાહાફિઝ થઈ જશે. કોઈ ઉપર ભરોસો ના કરો. આ દુનિયામાં આપણે આપણો કરજો અદા કરી નાખીએ. ઇમામ રઝા અલૈહિસ સલામ પાસે એક માણસ આવે છે, મૌલા મને રેમીઝ આપો ને. શું રેમીઝ? તો કે ખુમ્સ મારાથી માફ કરી દો. ઇમામ રઝા અલૈહિસ સલામ એને કહે છે કે ભાઈ તું શું કામ આવી વાત કરે છે? ખુમ્સ અમારી કરામત છે, એનાથી અમારા દીનનો ફેલાવો થાય છે. માટે કોઈને પણ હોમ્સ માં રેમીઝ નથી. અમારી ભાષામાં શબ્દો. બાકી ઇમામે 3 વખત કીધો, કાંઈ રૂખસત નથી આમાં. અદા કરવાનું છે. હવે આપણે કુરાનમાં ઉઠાવીને જોઈ લઈએ ને, ખુદાએ જ્યાં નમાઝને વાજિબ કરી છે ને, સાથે સાથે ઝકાતને પણ વાજિબ કરી છે, ઝકાતનો પણ zikr કર્યો છે. તો હવે આપણે જ્યારે નમાઝ પઢીએ છીએ તો હવે એને કબૂલ કરાવી છે, તો અત્યારે ઝકાત તો આપણે ખેતીવાડી નથી પણ હોમ્સ છે આપણા ઉપર, એ અદા કરવું જ પડશે. એમાં કોઈ રૂખસત નથી, કઈ રજા નથી, કઈ રેમીઝ નથી. તો ખુદાએ જે આપણા ઉપર વાજિબ કર્યું છે ને, આપણે એને અંજામ આપી દઈએ. અને જે નાફરમાનીથી બચવાનો હુકમ આપ્યો છે ને, એ આપણે એનાથી દૂર રહીએ. ખોટું બોલવાની મનાઈ કરી છે, ખોટું ના બોલીએ. લોકોના હક મારી જવાની મનાઈ કરી છે, આપણે એનાથી દૂર રહીએ. અમાનતમાં ખયાનત કરવાની મનાઈ કરી છે, આપણા માટે જરૂરી છે કે આપણે એનાથી દૂર રહીએ. નહીતર અગર જો આ વાજિબાત અને હરામ આપણી પાસે સરખી નહીં હોય ને, તો પછી આપણી બધી મહેનત જે છે ને એ પાણીમાં જશે. શું કામ? નમાઝ માટે તો ખાસ હદીસ છે ને, ઇન કોબેલત માં સેવા વ ઇન રુદ્દત માં સેવા. અગર જો નમાઝ કબૂલ થઈ ને તો જ બીજા અમાલ કબૂલ કરવામાં આવશે. નમાઝને અગર રિજેક્ટ કરી નાખવામાં આવી તો બધું બરબાદ કરી નાખવામાં આવશે. અને એમ ના સમજીએ કે આપણે દાખલા તરીકે ટાઈમ કાઢીને મજલિસમાં આવ્યા તો ઇમામ એ બધી વસ્તુને અહેસાનને ભૂલી જશે. ના, ઇમામ ઈ છે દેવા બેઠા છે, પણ આપણા માટે આપણા પાસે પણ કઈ કેપેસિટી હોવી જોઈએ ને. એક એક્ઝામ્પલ આપો. એક મંગાતક આપણી પાસે કંઈક માંગવા આવ્યો અને આપણી પાસે કંઈક લસુક પડ્યો છે. આપણે એમ થાય કે એને લસુક દઈ દઈએ, તો આપણે વાસણ તો નહીં દેશું ને. એ માણસને કહીશું કે તારા પાસે કઈ વાસણ છે તો હું તારા વાસણમાં લસુક નાખી દઉં. હવે ઓલા માણસ મંગાતક છે એ કે ના, મારા પાસે વાસણ જ નથી, તો એ શેમાં લઈ જશે? ખુદાવંદી આલમ વરસાદ વરસાવતો હોય અને આપણને એમ થાય કે આપણે બહુ ગરમી છે તો આ વરસાદમાં નાહીને આપણે કંઈક પાણી મેળવીએ, ઠંડક મેળવીએ, અથવા તો આપણું ઝાડ છે એને પાણી પીવડાવીએ, તો એ ઝાડને ક્યાં હોવું જોશે? આસમાનની નીચે હોવું જોશે. વરસાદના કોન્ટેક્ટમાં આવવું પડશે. બાકી હું બેઠા બેઠા વિચાર કરું કે મારા વાસણ વગર મને સુખ મળી જાય તો એ મળવાનો નથી. હું આસમાન નીચે જાયા વગર વરસાદની આશા રાખું કે મને પાણી મળી જાય, હું ભીંજાઈ જાઉં, તો એ થવાનું નથી. આપણું ઝાડ હોય એને અગર જો વરસાદનું પાણી પીવરાવવું છે તો એને આસમાનને વરસાદની નીચે લઈ જવું જરૂરી છે. એવી જ રીતે જ્યારે આપણે ચાહીએ છીએ કે અહેલે બેત અલૈહિસ્સલામથી કંઈક ફાયદો હાસિલ કરીએ ને, તો આપણા પાસે પણ કંઈક વાસણ હોવું જોશે. આપણે પણ એ લાયક હોવા જોઈએ કે એમની રહેમતોને આપણીમાં એક્સેપ્ટ કરી શકવાની આપણામાં કેપેસિટી બનાવવી જોઈએ.
કેપેસિટી નહીં હોય તો શું આપશે અહેલે બેત? એ તો દેવા બેઠા છે, પણ આપણામાં જ કઈ ના હોય પીતો તો આપણે શું મળશે? દેબુલ ખુઝાઈ ઇમામનો એક શાયર છે. ઇમામ એને કેટલો આપે છે? એને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. શું કામ? કારણ કે અહેલે બેતનો ચાહવા વાળો હતો. 20 વર્ષ ભાગતો ભાગતો ફરતો હતો અને પછી એક વખત મોકો ગોતીને ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે પહોંચે છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ એને કહે છે કે શાયરી સંભળાવો. એ કસીદો પડે છે અહેલે બેતની શાનમાં, કરબલાના મસાઇલ પડે છે, બધું કરે છે. પછી જ્યારે જાવા લાગે છે ને, ઇમામ કે વાંચજો, હું તને એક યાદગાર વસ્તુ આપું છું. અને પછી ઇમામ એને એક ખાંજો આપે છે અને એને કહે છે, એહતફિઝ બિહાઝલ કમીસ. આ કોઈ સામાન્ય ખાંજો નથી, આ પહેરાહન કોઈ સામાન્ય નથી, બલકે આને ધ્યાનથી રાખજે. શું કામ? ફકત સલ્લૈતુ ફીહી અલ્ફ લૈલા. હું આ લિબાસમાં 1000 દિવસ સુધી નમાઝ પઢ્યો છું. અને કેટલી નમાઝ પઢ્યા હશે? 1000 રાત નમાઝ પઢ્યો છે, પણ કેટલી નમાઝ? ઇમામ ફરમાવે છે, કુલ લૈલા અલ્ફ રકાત. દરેક 1000 રાતોમાં, દરેક રાતમાં 1000 રકાત નમાઝ પઢ્યો છું. હવે આપણો ઇમામ એક રાતમાં 1000 રકાત નમાઝ પડતો હોય અને આપણને મોત આવે કે રાતના 7 રકાત નમાઝ પડીએ, મગરિબની 3 ને ઈશાની 4 રકાત, તો આપણાથી બદબખ્ત માણસ કોઈ નથી. નમાઝે શબની રિવાયત તો પડતો નથી. નહીતર ઇમામ રઝા અલૈહિસ્સલામ કહે છે, જે નમાઝે શબનો પાબંદ હોય એને હું કેટલો ફાયદો આપું છું એની કોઈ સીમા. આપણે દેબુલ ખુઝાઈની વાત કરીએ છીએ. ઇમામ એને એક કમીસ આપે છે કે જે કમીસમાં, જે ખાંજામાં ઇમામે 1000 રકાત નમાઝ પઢેલી છે. નહીં, 1000 રાતોમાં 1000 રકાત નમાઝ પઢેલી છે. અને એટલું જ નહીં, બલકે દરેક રાતમાં 1000 કુરઆન ખતમ કરેલા છે. વખતમતુ ફીહિલ કુરઆન અલ્ફ ખતમા. કે મેં દરેક રાતમાં 1000 કુરાન ખતમ કર્યા છે. વિચાર કરીએ કેટલું ઇમામે ઇબાદત કરી હશે. આટલું જ નહીં, ઇમામની માયાળુ, ઇમામની શું કે દિલદારી અહીંયા ઊભી ના રહે, બલકે એને 100 સોનાના સિક્કા આપે છે, 100 દિનાર આપે છે. અને કહે છે કે આ સિક્કાને તું બહુ સાચવીને રાખજે, હમણાં તરત ખર્ચ ન કરી નાખજે. એક એવો જમાનો આવશે કે તને આની બહુ જરૂર પડશે. એ માણસ ઇમામને કહે છે કે મૌલા, મેં તો તમારી શાનમાં કસીદો પડ્યો તો મને કાંઈ નથી જોતું. ઇમામ કે રાખ, હું તને મોહબ્બતથી આપું છું. ઇમામ રાખતા નથી. આપણે જે પણ સર્વિસ આપીએ છીએ ને, 10 ગણું આપણને પાછું મળી જ જાય છે. પણ આ ફાયદો આપણને લાંબા સમય સુધી જોતો હોય ને, તો વાજિબાત ને હરામ ઉપર સરખું ધ્યાન આપીએ. ખેર, આ દેબુલ ખુઝાઈ જાય છે. એક વખત એવો આવે છે કે એનું ઘર આખું લૂંટાઈ જાય છે, ચોરીથી બધો માલ ચોરાઈ જાય છે, કઈ ના રહ્યું. એ જે ઇમામના 100 સોનાના સિક્કા એક જગ્યાએ ખાસ છુપાવીને રાખ્યા હતા, કોઈની નજર ના પડે, ઈ ત્યારે કામ લાગે છે. આ દેબુલને ત્યારે યાદ આવે છે કે મારા મૌલાએ કીધું હતું કે આ તને એક મુશ્કેલાતના વખતમાં કામ લાગશે. જો આ બધું મારું લૂંટાઈ જવાનું હતું, એ ઇમામને ખબર હતી અને ઇમામે મારી મદદ પહેલાથી કરી હતી. થોડાક દિવસ પસાર થયા, એની જે કનીઝ હતી કે જેનાથી એને વધારે મોહબ્બત હતી, એ બીમાર પડે છે. આંખનું નૂર જાણે ચાલ્યું ગયું હોય. ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી લીધા, કઈ નહીં થાય. ત્યારે એને યાદ આવે છે, ચાલ ને ઓલો ઇમામ રઝા અલૈહિસ્સલામનો જે ખાંજો છે, ઇમામે બહુ ઇબાદત કરી છે, હું એની આંખ ઉપર બાંધી દઉં. એ ખાંજાને એની આંખ ઉપર, પોતાની કનીઝની આંખ ઉપર બાંધી દીધો અને કીધું સૂઈ જા. સૂઈ ગઈ. સવારે ઉઠે છે, એની આંખમાં એવું નૂર હતું કે જાણે એકદમ જવાન ઓરતનો નૂર હોય. એટલી શફા મળી. આપણે ઇમામે રઝા અલૈહિસ્સલામ પાસે જઈને શફા માંગીએ, મળી જાય, પણ આપણામાં પણ કઈક કેપેસિટી હોવી જોઈએ ને સામું દેવાની. પણ હવે આપણે ગુનાહ કરે રાખીએ તો પછી શું થાય? છેલ્લી વાત, અમર સાહેબ તરફ આવું છું. ઇમામ રઝા અલૈહિસ્સલામનો એક ભાઈ છે, ઝૈદ બિન મૂસા. આ ઝૈદ બિન મૂસા શું કરે છે?
ઇમામ પાસે આવીને સલામ કરે છે. પણ મામૂનના દરબારમાં હતા. શું કામ? કારણ કે એને પકડીને લાવવામાં આવ્યો હતો ઝૈદ બિન મૂસાને. કારણ કે એ શું કર્યું હતું, એક ગામમાં મામૂન સાથે એને પ્રોબ્લેમ, મામૂનના વિરોધમાં એ એક ગામમાં લોકોના ઘર સળગાવી નાખ્યા કે જેથી એક ગામમાં ઇન્સિક્યુરિટી થાય અને મામૂનની હુકુમતને ધક્કો લાગે અને બધા માણસો મામૂનને બદગુમાની થાય. એ માટે આવું કામ કર્યું હતું ઝૈદ બિન મૂસાએ. હવે એ પકડાઈ ગયો અને સામે લાવવામાં આવ્યો. ત્યારે ઇમામે રઝા અલૈહિસ્સલામ મામૂનના સક્સેસર હતા. શું કે વિલાયત હતી એના પાસે હતી. હવે ઇમામ રઝા અલૈહિસ્સલામનો ભાઈ તો મામૂન કહે છે કે હું આને આમનામ કેમ સજા કરું. ઇમામ રઝા અલૈહિસ્સલામને બોલાવવામાં આવ્યા. એના ભાઈને જોવે છે, એનો ભાઈ સલામ કરે છે પોતાના ઇમામને, ઇમામ રઝા અલૈહિસ્સલામ. ઇમામ જવાબ આપે છે. મામૂન કહે છે કે તમારા ભાઈ આવું કાવતરું કર્યું છે, કોકના ઘર બાળીને આવ્યો છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ એક જુમલો ફરમાવે છે કે આ જુમલો ફક્ત એના ભાઈ માટે નથી, આપણા માટે પણ છે. આ છેલ્લો દર્સ જહેમત તમામ. ઇમામ એને શું કહે છે? અંત આખી મા ઇત્તાઅતિલ્લાહ, તું મારો ભાઈ છો ત્યાર સુધી કે જ્યાર સુધી તું અલ્લાહની ઇતાઅતમાં હો. ફઇઝા અસૈતલ્લાહ, પરંતુ અગર જો તું અલ્લાહની બારગાહમાં ગુનાહ કરવા લાગીશ, ગુનેહગાર બની જાઈશ, લા અખા બૈની વ બૈનક, તો પછી મારો ને તારો કઈ રિશ્તો નથી. આ વસ્તુ હવે આપણા ઉપર જોઈએ તો ઇમામ આપણને જાણે કહી રહ્યા છે, કઈ મારો ચાહવા વાળો, તું મારો ચાહવા વાળો છે ક્યાર સુધી? જ્યાર સુધી તું અલ્લાહની ઇતાઅત કરતો હોય ત્યાર સુધી. જ્યાર સુધી તું વાજિબાતને અંજામ આપતો હોય ત્યાર સુધી તું મારો ચાહવા વાળો. પરંતુ જ્યારે તું અલ્લાહની બારગાહમાં ગુનાહ કરવા લાગ, માસિયત કરવા લાગ, તો પછી તું મારો ચાહવા વાળો નથી. ઇમામ એના ભાઈને કહી શકતા હોય તો આપણે કઈ વાડીના મોળા. અરે નૂહનો દીકરો જ્યાર સુધી નૂહની સાથે હતો ને ત્યાર સુધી મોહતરમ હતો. જેવો નૂહથી મોઢું ફેરવી નાખ્યું, પીઠ દેખાડી દીધી, ખુદાવંદી આલમે એને પણ હલાક કરી નાખ્યો. હવે જ્યારે નબીના દીકરા બરબાદ થઈ જતા હોય, ઇમામના ભાઈઓ જે છે ગુનાહ કરવાથી ઇમામથી દૂર થઈ જતા હોય, તો આપણે એમ કહીએ કે હું ફક્ત ઇમામે રઝા અલૈહિસ્સલામનું નામ લઈ લીધું હોય, નારે હૈદરી કરી લીધું ને કામયાબ. ના, બે વસ્તુની જિમ્મેદારી આપણા ઉપર બહુ મહત્વની છે. એક, વાજિબાતને અંજામ આપીએ જેવી રીતે ખુદાએ કીધું છે, અને હરામથી પરેઝ કરીએ જેવી રીતે અલ્લાહે કીધું છે. એક સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આખરી મજલિસ હતી મારી. જરાક ટાઈમ વધી ગયો, મને ઘડિયાળ તરફ જોવાનો ટાઈમ ન મળ્યો. બસ મસાહેબના અમુક જુમલાઓ એ ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેણે પોતાની જિંદગી પૂરી આપણી હિદાયત માટે વકફ કરી નાખી. હવે મામૂને જોયું કે ઇમામ રઝા અલૈહિસ્સલામ ઈ છે કે જેની ઉપર કાબુ મેળવવો શક્ય નથી. કોઈ ફેતરા એના કામ ના આવ્યા તો ઇમામ રઝા અલૈહિસ્સલામને ઝેર આપવા માટે તૈયાર કર્યું. ઇમામને બોલાવે છે અને એક પીણું પીવરાવ્યું. ઇમામ કહે છે કે નહીં, મને આ નથી પીવું. તો તલવાર તૈયાર રાખેલી હતી કે એ નહીં પીવો તો પછી આ તલવાર છે. ઇમામ વગર છૂટકે એ શરબતને પીવે છે. ઇમામને કહે છે, અથવા તો અંગૂરના દાણા છે કે એ ખવડાવે છે. ઇમામને કહે છે કે હદી ખાઓ તો આ પીવો. ઇમામ કહે છે કે બસ તારો મકસદ પૂરો થયો. ઇમામ જવા લાગ્યા. આખરી વખતમાં મામૂન પૂછે છે, શું કોઈ મને ભલામણ કરો છો, કાંઈ વસિયત કરો છો, નસીહત કરો છો? ઇમામ આખરી વખતમાં પણ પોતાના કાતિલને નસીહત કરતા જાય છે કે બસ તું હવે તારા આબાઓ અજદાદની સરજમીન ઉપર ચાલ્યો જા, અહીંયા તું ના રે. અઝાદારો ઇમામી હતા કે એની હુકુમત લોકોના દિલો ઉપર હતી.
ઇમામ રઝા અલૈહિસ્સલામ ઘરે આવે છે, પોતાના સાથી સહાબીને બોલાવે છે અને કહે છે, અન કરીબ મારી શહાદત વાકે થઈ જશે, તું મારી અમુક વસિયત સાંભળી લે. જ્યારે મારી શહાદત વાકે થઈ જાય તો પછી જ્યારે મારો ગુસ્લો કફન દઈને જનાઝો તૈયાર થાય તો હજી જનાઝાને બહાર ના નીકાળજો. મારો દીકરો મોજીઝાથી આવશે અને મારા ઉપર નમાઝ અદા કરશે, અને જ્યારે નમાઝ અદા કરીને મારો દીકરો ચાલ્યો જાય પછી મારા જનાઝાને બહાર લઈ જાજો. આઝાદારો ઇમામને આંખ મીચાડી ગુસ્લો કફન દેવામાં આવ્યું અને અહીંયા મદીનામાં એમના દીકરા કે જેમની ઉંમર હજી 9 વર્ષની છે કેવા લાગ્યા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. મારા બાબા આ દુનિયાથી રૂખસત થઈ ગયા. આઝાદારો ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ મોજીઝાથી આવે છે, પોતાના બાબાના જનાઝા ઉપર નમાઝ અદા કરે છે અને ફરી મદીના ચાલ્યા જાય છે. અને અહીંયા ઇમામનો જનાઝો શાનો શોકથી ઉડે છે. દોસ્તો અને દુશ્મનો બધા ઇમામના જનાઝા ઉપર નમાઝ અદા કરે છે. હું કહીશ, અસ્સલામુ અલૈકા યા અલી ઇબ્ન મૂસા રિદા. તમારો જનાઝો શાનો શોકથી ઉઠ્યો. તમારા દીકરાએ તમારો જનાઝા ઉપર નમાઝ અદા કરી, પણ કરબલાના મેદાનમાં એક ગરીબ દીકરો છે, બાપના જનાઝા ઉપર જ્યારે 11 મુહર્રમ ના આવે છે ત્યારે ફરમાવે છે, અરે બાબા હું સૌથી ગરીબ દીકરો હોઈશ કે બાપનો જનાઝો પડેલો હોય, હું એના ઉપર એક ચાદર પણ નથી રાખી શકતો. અરે મૌલા, તમારો જનાઝો ઉઠાવવા વાળા આખું ખુરાસાન ભેગું થયું, પણ કરબલાના મેદાનમાં ઇમામે હુસૈનની શહાદત પછી એમના લાશો ઉપર ઘોડાને દોડાવવામાં આવ્યા. લعنતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્યુલ મુન્કલિબ.